અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ નહીં પરંતુ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઓડા પણ કામગીરીમાં વેઠ ઉતારવામાં માહેર છે. ઓડામાં નવા સમાવિષ્ટ અને વિકસતા શેલામાં હજુ પણ વરસાદી પાણીનો ભરાવો યથાવત છે. વરસાદી પાણીની સાથોસાથ ડ્રેનેજના પાણી પણ રોડ પર ફરી વળ્યા. પાણીની સાથે ડ્રેનેજનો કચરો અને લીલનું પણ સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું. અહીં 50 લાખથી કરોડો રૂપિયા સુધીના ઘર ખરીદનારાઓ પ્રશાસનની આ કામગીરીથી નારાજ જોવા મળ્યા. અમદાવાદ શહેરમાં માત્ર અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી નહીં પરંતુ ઓરડાની કામગીરી પર પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે શેલા વિસ્તારમાં થોડાક દિવસો પહેલાં પડેલા વરસાદના પાણી અને તેની સાથે ડ્રેનેજના પાણી રોડ પર ફરી વળ્યા છે. સૌથી પહેલાં દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું, તે બાદ અહીંયા આગળના સ્થાનિકો છે, વાત તેમની સાથે કરીશું. ગાડી અહીંયા આગળથી પસાર થઈ રહી છે અને તે કેવી હાલતમાં પસાર થાય છે તે દ્રશ્યો જોઈને આપણે અંદાજો આવશે કે ઓડા કે જેને અમદાવાદનો સૌથી હાઈ પ્રોફાઇલ એરિયા અને તેની કામગીરી સોંપવામાં આવી છે તે આ કામગીરી પ્રથમ વરસાદમાં કરશે તો તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે અમદાવાદ શહેરની હાલત અને તેમાં પણ જે સાઉથ બોપલ શેલા સહિતના વિસ્તારો છે તેની હાલત ચોમાસામાં કયા પ્રકારની થશે. હાલ આપણી સાથે મેહર હોમ્સના કેટલાક સ્થાનિકો છે, સીધી તેમની સાથે વાત કરશું અને કયા કારણથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તે તેમને પૂછીશું. વરસાદ પડ્યો, વરસાદ બંધ થઈ ગયો, આ પાણી હજી ઓસર્યા નથી, અહીંયાથી નીકળતા કેવી તકલીફ થાય છે, વાહન ચાલકોને કેવી પરેશાની થાય છે? એકચ્યુઅલી કેવું છે કે આ વરસાદ પડ્યા પછી પણ કેવું છે કે આ જે અત્યારે ગટરનો પ્રશ્ન છે એ મોટો પ્રશ્ન છે. આ બધું છે એ ગટરનું જ પાણી છે, બરાબર છે. ગટર લાઈન ચોકઅપ છે, એમના લીધે પાણીનો ક્યાંય નિકાલ જ નથી. હજી વરસાદ તો આવ્યો જ નથી. વરસાદ આવશે પછી શું હાલત થશે તો અમારા માટે આમ દ્રશ્ય જોવા એવું જ નથી કે કેવી હાલત હશે એવું એમ. અને નીકળવાની વાત કરીએ તો આપ જોઈ જ શકો છો કે ભાઈ બહેનો છે, બરાબર છે, અત્યારે સવારમાં સ્કૂલે જતા હોય છોકરાઓને મૂકવા માટે, બરાબર છે. તો અહીંથી તો અમારો એવું છે કે અમે એન્ટ્રી ગેટ અમારો છે એને અમે અત્યારે પરમનન્ટલી ક્લોઝ જ કરી દીધો છે કે ભાઈ એન્ટ્રી ગેટ ઉપરથી કોઈ આવવાનું જ નહીં, કેમ કે ત્યાં રસ્તા ઉપર ચલાય એવું જ નથી. અમે એક્ઝિટ ગેટનો યુઝ કરીએ છીએ, એ બી બંને આવવા માટે જવા માટે, એ બી અમારા માટે અંદર બી અમારે બહુ મેનેજ કરવું પડે છે કે ભાઈ લોકો અથડાઈ ના જાય, આ છે તે છે, એ બધી વસ્તુનું બી અમારે ધ્યાન રાખવું પડે છે. અચ્છા, શેલા ગામની વાત કરીએ, શેલાની વાત કરીએ, ગઈકાલે એક વિડીયો આવ્યો હતો સોશિયલ મીડિયા પર, ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું અને તેમાં અલગ અલગ જે સમસ્યાઓ છે તે દર્શાવવામાં આવી. અહીંયા ડ્રેનેજનું પાણી છે, વરસાદનું પણ થોડું ઘણું પાણી છે, આગળ ડ્રેનેજ ઉભરાઈ રહી છે. આટલા કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ જો મકાનની બહાર આ પ્રકારની પરિસ્થિતિ હોય કેટલું નિંદનીય છે? આ જોવા જઈએ તો બહુ નિંદનીય વસ્તુ કહેવાય અને પ્રશાસને આના ઉપર એક સ્ટ્રિક્ટ એક્શન બી લેવા જોઈએ. અમે લોકોએ ઓડાની અંદર એએમસીમાં ઇવન પોલિટિકલ પાર્ટીઓમાં બી બધી જ જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છીએ કે ભાઈ આ વસ્તુનું કોઈ પરમનન્ટ કંઈક સોલ્યુશન આપો. આ વસ્તુની કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસરથી લઈ અને કોઈ બી વ્યક્તિઓ આની પરમનન્ટ સોલ્યુશન માટેની રિસ્પોન્સિબિલિટી લેવા જ તૈયાર નથી અત્યારમાં હાલમાં. ગઈકાલે બી અહીંયા આ વસ્તુનું નિરાકરણ કરવા માટે પ્રેશર પંપવાળી પેલી ગાડી મોકલી આપી હતી, બટ હજી સુધી બી તમે આજે જોઈ શકો છો કે આ પાણી એઝ ઇટ ઇઝ છે. આમાં કોઈ પણ જાતનો ઘટાડો થયો જ નથી. હવે કોઈ સપોઝ દેટ ગઈકાલે બી ઘણા ઇન્ટરવ્યુઓઝ થયા, એમાં બી ઓડાના ચીફ એન્જિનિયરે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આગળથી ગટરની લાઇન જે છે એનો પ્રોજેક્ટ 234 કરોડ એપ્રોક્સનો ચાલુ છે. હવે એ એપ્રોક્સિમેટ ચાલુ છે, બટ અત્યારે આ વિસ્તારની પરિસ્થિતિ એવી છે તો અહીંયા પરમનન્ટ સોલ્યુશન તો ટાઈમ લાગશે એવું કહેવામાં આવે છે. તો ટેમ્પરરી સોલ્યુશન શું? આ ટેમ્પરરી સોલ્યુશન કહેવાય? પ્રશાસન આટલી બધી સૂતી રહેશે, બરાબર, તો પછી એનું નિરાકરણ કોણ લાવશે? હવે મોદી સાહેબ એમ કહે છે પ્રજા જાગૃત બનો. હવે પ્રજા જાગૃત થઈ તો ગવર્મેન્ટ સૂઈ ગઈ, તો આનું નિવારણ કઈ રીતે તમે લાવશો એમ? એટલે સત્તા જ એટલી બધી લઈ લીધી છે હાથ ઉપર કે કોઈ કંઈ કરવા ખુશી જ નથી, એવું થયું. સોસાયટીના મહિલા પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરશું. બેન, ગઈકાલ જે વિડીયો આવ્યો હતો, વાયરલ થયો હતો, તેમાં 2 મહિલાઓ પણ પોતાની વેદના કહી રહ્યા હતા. સ્વાભાવિક રીતે તમારા ઘરે જ્યારે કોઈ મહેમાન આવતા હોય કે પરિવારના કોઈ સભ્યો આવતા હોય, આ પ્રકારની પરિસ્થિતિમાં તમે ક્યારે વિચાર્યું હતું ખરું કે તમારા ઘરની બહાર જ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે? અને પણ એટલે કે કામ ખૂબ નાનું છે, જો પ્રશાસન ઈચ્છે તો, પણ કરવા નથી માગતું. કામ ખરેખર નાનું છે. પ્રશાસન સમોસા અને કચોરી ઇમલીની ચટણી સાથે ઓફિસમાં ના ખાય તો આ 24 કલાકમાં થઈ શકે છે. અને 200 કરોડનું પ્રોજેક્ટ તો ખાલી હવા છે, અંદર બધાના કમિશન્સ હોય છે અને આવી રીતે જ આ બધું ગવર્મેન્ટ કામ કરતી હોય. અમે ટેક્સ નહીં આપીએ, અમે વોટ નહીં આપીએ, જો અમને અમારી રીતે કામ અમને નહીં મળે તો. કાલે જે 2 મહિલા હતી એમાં વિશાખાબેન અને હું, અમે 2 જણા અહીંયા એક્ટિવાથી અમે પડ્યા છે. આ તો લકીલી અમે બચી ગયા. દેર ઇઝ નો ફેક થિંગ.
જો અમે કંટ્રોલ કે કોઈ માણસો ના આવ્યા હોત ને તો આઈ માઇટ હેવ બીન ફોલ ઇન ધ ડમ્પ અને જો પછી અંદર ગટરની અંદર પડી જાઓ ત્યારે રેસ્ક્યુ ટીમ જાગે ને તંત્ર જાગે. અમદાવાદમાં મને એવું લાગે છે કે જે ડ્રીમ લઈને લોકો આવી રહ્યા છે કે આપણું ગુજરાત, ગૌરવ ગુજરાત, રણ ગુજરાત, પણ હું કહું ગુજરાતનું સીવેજ સેક્શન જ જો ગુજરાતનો હોય તો ટોપ મોસ્ટ બિલ્ડર્સ બી શેલામાં આવશે ને તો બી કાંઈ ન થશે. જસ્ટ